રસ્તામાં જતા હોય તો ડોશીના રૂપે મળું, રસ્તામાં આવતા હોય તો ડોશીના રૂપે મળું, રાજા મેલડી લખેલું હોય ત્યાં મળું, મેલડી સદા સદા સદાય સહાય લખેલું આવે તોય મળું, ડગલે ને પગલે મળું, જ્યાં જોવો ત્યાં મેલડી, જ્યાં જોવો ત્યાં મેલડી, આનું દરેકને ના મળી શકું. પણ આજે ભાવ લઈને આવ્યા છો, શ્રદ્ધા લઈને આવ્યા છો હૃદયમાં, એવું નક્કી કરો કે ઘરે જઈશું ને અમારી કુળદેવીનો દીવો કરીશું ને માફી માગીશું. હું તમને એમ કહું છું કે દુનિયામાં બધે ફરીને પછી મારી પાસે આવવાનો, હું છેલ્લી છું. મારી આગળના પાછળ કોઈ નથી, ઉપર નીચે કોઈ નથી. પરમાત્મા શંકર ભગવાન છે, બાવા રોગી જોગીને ભોગીને લઈને ફરું છું. ભગવાનને પૂછીને ચાલું છું, ભગવાનને બતાવે એટલું બતાવું છું. ભગવાન નહીં બતાવતા તો મારા ભક્તોને હું ગાંડી મેલડી તો બતાવું છું. હું ગાંડી મેલડી છું, મારા ઉપર આવું તો રાજ કરાઈશ, યાદ રાખજો. હું શિવ સફળ નદીના કદરફિયા મેલડી છું. કોઈ એવો તો હશે નહીં જેને જોવડાવ્યું નહીં હોય, કોઈ એવા હશે નહીં જેને કોકને પૂછ્યું નહીં હોય. સારું, ફરી લીધું, દુનિયાને જોડી લીધા, બધી જગ્યાએ જઈને આવ્યા, જબરી જબરી જગ્યાએ જઈને આવ્યા, જબરી જબરી માતાને જોઈને આવ્યા, જબરી જબરી વાતો સાંભળીને આવ્યા છો ને. પણ હું તમને એમ કહું છું કે સાચો ભાવ લઈને આવ્યા હોય ને પહેલી વખતે, આજ પહેલી વખતે માણસ આવ્યો હોય ને તો કે હેડો જોઈ આવીએ શું થાય શું થાય. રાત્રે 12 વાગે દીવો કરે, એમ કહું છું પહેલી વખત આવ્યો હોય તો ઘરે તારે કુળદેવીને દીવો કરીને એવું કે આજે અમૃતની મેલડીને મળવા ગયો તો સાંભળીને આવ્યો છું, મા બન બતાવજે. અને બરોબર પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય ને 4 વાગે તારી માન લઈને આવું તો મારું નામ મેલડી નહીં, હું શિવ સફળ નદી કદરફિયા મેલડી છું. તમારી મેલડી હશે ને તો લઈને આવીશ, તમારી મેલડી હશે ને તો લઈને આવીશ. હું મેલડી તમને વચન આલું છું. તમારી ચાઉંડ હશે ને તો લઈને આવીશ, હું વચન આલું છું. વચનની બાંધેલી પૃથ્વીને વચનની બાંધેલી આ મેલડી છે. જો બોલું ના બને મારા અવતારમાં ખોટ પડે, તમે જે જોવા આવ્યા છો એનાથી ઘણું બધું બતાવ્યા વગર મોકલી દઉં તો મારું નામ મેલડી નહીં. બહુ નાની છું, જોગમાં આવ્યા છો, 7 વર્ષની જોગમાં આવ્યા છું, ફરું છું, આનંદ કરું છું ને આનંદ કરાવું છું, આવું પહેરીને ફરું છું, મારા ભક્તોના ઘરે આટા મારું છું. મેલડી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. પહેલી વખત આયા કે બીજી વખત આયા કે આવો છો, પણ શ્રદ્ધા વિશ્વાસ ભાવ લઈને આવજો. મારી પાસે આવો તો કશું લીધા વગર આવજો, ખાલી હાથે દરવાજામાં આવવાનું. મેલડી છો અને બહાર નીકળો ને તમારો ખીચો ને તમારા હૃદયની અંદર ભાવ વધી ગયેલો હોય, ઘરે જતા જતા તમને એવા સારા સમાચાર મળે તો માનજો કે અમૃત મેલડીને મળવા આવ્યા હતા. હું મેલડી છું આ કળિયુગમાં. જ્યાં સુધી બેઠી છું બોલું નહીં, ત્યાં સુધી બોલું નહીં, બોલે નહીં ત્યાં સુધી મારું નામ મેલડી નહીં. હું મેલડી છું, બાવાની મેલડી છું, ફકીરની મેલડી છું, રોગી જોગીની મેલડી છું. મને કોઈ મનાઈ નથી, મને કોઈ મનાઈ ના આપે. અને એક દીકરીને વચન આપ્યું છે, બોલે ભગવાનના ઘેર ના વળી જાવ તો મારું નામ મેલડી નહીં, અને એ બોલે ના બને તો મારું નામ પાછી મેલડી નહીં. હું શુદ્ધ સફળ નદીને કદરફિયા મેલડી છું. લોકો બકરા આપ્યા, કુકડા આપ્યા, મરઘા આપ્યા, જાતર કરી, માંડવા કર્યા, દારૂ પીવડાયા, બધું જ કર્યું. મને ભાવ ને ભક્તિ તમારો અંદરનો ભાવ છે ને સમર્પિત કરીને જાઓ. શ્રીફળ લાવવાની જરૂર નથી, મેં કોઈ નથી મંગાયા. કોઈને કીધું શ્રીફળ આલજો, મને સુખડી ધરાઈ, હું રાજી છું, ખૂબ રાજી છું. કોઈ નાની સુખડી તેના ભાવથી કદાચ પહેલી વખતે આવીને ધરાઈને મને પટેલ હું મેલડી છું, અને મને પહેલી વખત સુખડી ધરાઈને એને ખોબો ભરીને સુખડા ના આલું તો મારું નામ મેલડી નહીં. હું મેલડી છું તો મારું કામ છે, હું ગોતીને લઈને આવી છું. મેલડી છું, મને ઓળખો. નથી ઓળખતા તો નથી ઓળખવાના, નથી જાણવાના તો નથી જાણવાના. બેઠ્યા છો તો મન લગાવીને બેસો, બેઠ્યા છો ને મન તમારું બધું જ મારી પાસે આપી દો. તમારું બધું દુઃખ છે તો દુઃખ લઈને આવ્યા હોય ને, જેટલું દુઃખ કોકે બતાવ્યું કે મેલડી માં દુઃખ છે, મેલડી માં દુઃખ છે, બાર બતાવ્યું કે મેલડી માં દુઃખ છે. હું તમને એમ કહું છું કે દુઃખ મના લઈને જાઓ અને મારી પાસે સુખ લઈને જાઓ. પણ ધીરજ, પ્રતીક્ષા, થોડીક વાર લાગશે, પણ એવી મજા કરાઈશ આ દુનિયામાં કે તમારા દીકરાને દીકરા થશે ને તો પટેલ મને પૂછશે કે ખરેખર દાદા આવી માતા હતી, ખરેખર દાદા આવી એક માતા હતી. એ કહેતી હતી કે હું નારાયણની સાક્ષી પાવન દેવી કારુડી બોલું છું, સોનાના રથમાં બેહીને મેલડી આવી છું, એવું ખરેખર કહેતી હતી. એટલે મને ઓળખવી ને એટલે ઘણી થોડી કાઠી છું. અને હવે સમય આવ્યો, જોડાવાનો સમય નથી. તમારા મંદિરો જે પડ્યા ને તમારા વડીલોના, ત્યાં જવાનો સમય આવ્યો. જે વડીલોએ મંદિર બનાયા, જે મઠ બનાયા, ઘરની અંદર નાના નાના ગોખલા મૂકીને ગયા, ત્યાં જવાનો સમય આવ્યો. હું મેલડી છું. હું કેટલાને બતાવીશ? ચારો લાખો ના કરોડો સ્વરૂપ છે. કયા સ્વરૂપમાં મળું કોને ખબર. માણસ ચિઠ્ઠી લઈને લઈને આવે, શું લઈને આવે?
ચિઠ્ઠી લખીને લઈને આવે, ચિઠ્ઠી લખીને લઈને આવ્યા હોય ઘરેથી 2 દિવસ પહેલા ચિઠ્ઠી લખી બેઠા બેઠા રાત્રે 9 વાગે, માતાજી મારા આટલું દુઃખ છે, આટલું સમાધાન કરી આલજો, અમારા ઘરે દીકરો નથી, એક દીકરી છે, તો માં તમે આલજો, અમે આવી નથી શકતા ને આવવાના છીએ, માં તમે મળો કે ના મળો, અમને તમે બેહાડો ના બેહાડો, પણ માં અમે ચિઠ્ઠી તમારા નામની લખી છે, અને માં હમણાંથી મને નોકરીમાંથી મને ઉતારી દીધો થતો, હું મેલડી આશીર્વાદ આપું છું, જાહી નીકાળ્યો ત્યાં તને પાછો ના લે તો પટેલ મારું નામ મેલડી નહીં, હું 52 મહાની મેલડી છું, હું વાંચી નાખું એ મેલડી છું, આ કળિયુગ મને વાંચવા આવી છો, અને વાંચ્યા વગર વળી જાઉં પટેલ તો મારા અવતારમાં ખોટ પડે, હું તમારી જનેતા મેલડી બોલું છું, મુર્શિદ શપર નદીના ગંધર્ફિયા મેલડી છો, મારા સુધી તો ક્યારે ચિઠ્ઠી આવશે, ક્યારે હું વાંચું, ક્યારે પછી તમારું કામ કરવા આવો, એના કરતાં સીધો સંવાદ કરું છું. મેં તો કીધું ગયા રવિવારે કે મુસલમાનને દેવું થઈ ગયું છે, મરું થઈ રહ્યો છે, કોઈ ધીરજ રાખના, થોડી પ્રતીક્ષા કરના, દર્શન કરે છે, આવે છે, બેહે છે, અને મેં નથી કીધું કે તું હિન્દુ કે મુસલમાન છે, મને માં કીધી છે ને હું હાથ દરિયા પારથી કૂદકો મારી ના મારા દીવામાંથી નીકળી ના જાઉં તો મારું નામ મેલડી ને હું મેલડી છું. એટલે ધીરજ, મોટા મોટી શું જોઈએ? ધીરજ હોય એનું કામ, નતર હે ને. અને હું તમને શું કહું છું કે જ્યાં સુધી તમારી માની તમને ઓળખાણ નહીં પડે ને ત્યાં સુધી તમે દુઃખી છો, જ્યાં સુધી તમારી માં રાજી નહીં થાય ને ત્યાં સુધી જોડાવાનું છે. પણ તમને એમ કહું છું કે જો મને મળવા આવ્યા હોય તો તમારી માનું ભજન કરજો, હું બતાવું છું માર્ગે, ચાલો હું બેઠી છું, અહીંયા જ બેઠી છું, મને મળજો. તમારી માં તમને કંઈ કહેવા આવે, મને મળજો, હું બેઠી છું, મને કહેવા આવવાનું કે માતાજી આજે રાત્રે 12 વાગે અમે નહીં ધોઈને ચોખ્ખા દૂધ જેવા ચોખ્ખા થઈને અમારી માની પાસે બેઠ્યા હતા, અમારી માનો દીવો કર્યો ને અગરબત્તી કરી, અને અમારી ખોડિયાલે અમને કંઈક બતાવ્યું છે, તો માં અમારે એનું શું કરવું છે. તમે વિચાર કરો કે રાત્રે 12 થી જાતનું ભજન કરો ને તમને તમારી ખોડિયાના દર્શન થાય ને તો માનવાનું કે કળિયુગમાં હું એક જ પ્રથમ મેલડી હતી, હું રાજા મેલડી હતી, મસ્તાની મેલડી હતી, મોજેલી મેલડી હતી, રોગી જોગી ભોગી ને ભાવાની મેલડી હતી, હું શિરવન સપર નદી નામ ગંધર્ફિયા મેલડી અને અમૃતની મેલડી હતી, હું મેલડી હતી. તમારે ભજન કરવું પડે ને, જો ભજન કરો, હું માર્ગ બતાડું છે કરો, દાણા માળા મૂળા બધું જાય દુનિયામાંથી, દરિયામાં જાય, દરિયામાં ફેંક્યું બધું, ચલ જા નીકળ, મારો સમય આવે મેલડી, દસકો આવ્યો છે, તમારો દસકો ના લાવ તો મારું નામ મેલડી ને એવું મેલડી છો. ચાવણ માતાનું ભજન કરજો, 2 અગરબત્તી કરજો, શ્રીફળ વધેરજો, અને બરોબર 12 બેહજો, રાતના 12 ને 12 બેહ, રાતના 12 ને 12 બેસી જાય, સમય બેસી જાય એટલે તમે બેસજો તમારી ચાવણ માતાની આગળ, આંખ બંધ કરીને બધું જ ભૂલી જજો કેટલું દુઃખ છે, કેટલું સુખ છે, અને આંખ બંધ કરીને તમારી કુળદેવી ચાવણના દીવે બેહીને એનું ભજન કરજો. માં ચાવણ, માં ચાવણ, માં ચાવણ, માં ચાવણ, બરોબર 2.5 કલાક થાય ને તમારી ચાવણ માતા ચોટીલાના દર્શન કરાવો ને તો માનજો કે અમૃતની મેલડીએ હું બોલી ગઈ હતી આ સમયના ઘડીએના પલને વેલ, અને ચોકડીઓ બનાવવા આવી હતી હું મેલડી. એક વખત ભજન કરો એટલે ચોટીલાનો ડુંગર દેખાય. પછી કદાચ તમારી ભક્તિ જબરી હોય ને પ્રબળ હોય, અંદર વિશ્વાસ હોવો જોઈએ, તો પાણીમાં પથ્થર તરણ પટેલ, વિશ્વાસ હોવો જોઈએ કે હા પરમાત્માનું નામ લખ્યું છે તો તરી જશે, એવી તો તમારા મોઢે તમારા હૃદયમાં તમારી માનું નામ હશે ને તમે તરી જશો. આ દુનિયામાં કોઈક ને કંઈક લેવું હશે ને મારે મેલડીને કંઈક દેવું હશે. મારી બ્રહ્માંડીના રામ છે, હું સફેદ કમળે બેહનારી હું માતા છું. મારા ભક્તો બેઠ્યા હોય, મને યાદ કરતા હોય, મને સાંભળતા હોય, શ્રદ્ધા વિશ્વાસ ભાવ લઈને આવ્યા હોય તો એમ કહું છું કે તમારી બ્રહ્માંડીના તમને દર્શન થશે. હું મેલડી આશીર્વાદ આલું છું. હું એકની નથી, હું કોઈ સમાજની નથી, કોઈ પેઢીની નથી, કોઈ પંથની નથી, તમે મારા, હું તમારી છું. એટલે મેલડી બનું, કાળકા બનું, જોગણી બનું, હર્ષદ બનું, સધી બનું, બુટ બલાટ અને બેચરા બનું છું. સમય આવે ચાવણ માતા બનું છું, ખોડિયાલ માં બનું છું, કારણ કે મારા ભક્તોને લાગવું જોઈએ કે મારી માં બોલી હતી, મારા ભક્તોને લાગવું જોઈએ કે અમારી માની પાસે બેઠા હશે, મારા ભક્તોને લાગવું જોઈએ કે ના ડૂબતા સમયે કોઈક તારનારી બેઠી છે, હું મેલડી છું. આ તો શ્રદ્ધા નથી, ભાવ નથી, ભક્તિ નથી ને વિશ્વાસ નથી. એક જ જગ્યાએ મન પૂરવેલું હશે ને, એક જ જગ્યાએ ભક્તિ કરેલી હશે ને, અને 12 થી 4 નું ભજન કરેલું હશે ને, અને તમારા મઠ મંદિર તમે ચોખ્ખા રાખ્યા હશે ને સમયસર જો એના નિવેદ પહોંચતા કર્યા હશે ને તો યાદ રાખજો તમે જે સપના જોઈને આવ્યા છો ને એનાથી ઘણા હું જોવડાઈશ અને બતાવીશ ને પૂરા થશે. હું મેલડી આશીર્વાદ આલું છું. ઘણા લોકો આવ્યા હોય 12 બાધાન માનતા બધું લઈને આવ્યા હોય, 3 6 મહિના સુધી પડી હોય બાધાન માનતા, કામ ના થયું હોય તો પછી આવો હેડો અહીંયા જઈએ, અહીંયા આપણને કંઈક બતાવશે, કંઈક સાંભળીશું, આપણું સારું થાય. એવી રીતે થોડી થાય, એવી રીતે થાય એ તો તમે સ્વાર્થ લઈને આવ્યા કહેવાય. આ દરવાજામાંથી મેં તમને એમ કીધું કે ખાલી હાથે તમે આવો, તમારે શ્રીફળે લાવવાની જરૂર નથી મારી પાસે, તો તમે બધું જ તમે મૂકીને આવો. તમારું દુઃખ, તમારું સુખ, તમારો તાવ, તમારો તડકો,
એટલું જ વિચારો કે અમે કોકની પાસે માની પાસે મળવા જઈએ છીએ અને એ માં છે અમારું સાંભળે છે અને અમારું સારું કરશે તો હું જરૂરથી તમારું સારું કરીશ. આયા બેઠ્યા, પ્રસાદ લીધો, થોડું સાંભળ્યું, હેડો ઘરે જઈએ કાં તો બીજે જઈએ. મેં તમને શું કીધું કે તમે દુનિયામાં ગમે ત્યાં ફરશો ને, જ્યાં સુધી તમારી એમાં રાજી નહીં થાય ને ત્યારે તમારે ફરવું જ પડશે. શું કરવું પડશે? ફરવું પડશે. કોઈ શું બતાવ્યું, કોઈ શું કરાયું, બધું મૂકી દો, જોવડાવવાનું મૂકી દો. તમારા ઘરે તમારી કુળદેવી હોય ને તો 4 કલાક એના માટે ફાળવી લો. ફાળવી શકશો? 12 થી 4 ફાળવી લો. નક્કી કરો 12 થી 4 નું આજે તો ભજન કરવું છે ને અમારી માન રાજી કરવી છે. દીવો કરો, અગરબત્તી કરો, ગુંગળનો ધૂપ આલો, માને રાજી કરો, આરતી બારતી કરો. અને માને એટલું કહો કે માં હજારો કરોડો લાખો અરબો ને ખરબો ગુના કરીને તારા શરણમાં તારા ચરણમાં છેલ્લે આવ્યા છીએ. તે હે ભગવતી તું રાજી થજે અને ભજન કરવાનું ચાલુ કરો ને તમારી માં તમને દર્શન ના આલે ને તો મારું નામ મેલડી નહીં. માણસ શું કહે? પટેલ માણસ એવું કહે કે અમારું કામ ના થયું ને એટલે અમારે જવું, એવું કહે. અમે જ્યાં હતા 6 મહિના પણ અમારું કામ થયું નહીં. તારી માન તું 50 વર્ષથી લઈને બેઠ્યો છે, એને કામ નહીં કર્યું, એને નાખી દીધી, તે ફેંકી દીધી, તેને દીવા ઓલવી દીધા. મારા ત્યાં 6 મહિના આવ્યા, બે દાડા આવ્યા, 2 રવિવાર આવ્યા, માતાજી કામ કરી દેશે. તમારા ઘરે બેહેલી એને કામ નહીં કર્યું એટલે જ ગોતવું પડે, બહાર ગોતવું પડ્યું ના. પણ પાછા જે ગુનોને ભૂલ કરાયા અને ગુનોને ભૂલ થઈ ને એટલે આપણી માં નારાજ થઈ. આપણી માં નારાજ થઈ એટલે આપણા કામ થતા. મેં શું બતાવ્યું? તમારી જ માની પાસે તમે પાછા જતા રહો. મારી પાસે સલાહ, હું સલાહકાર મેલડી છું અને સમય આવે ને તો લઢીવાવાળી હું મેલડી છું. સમય આવે તો દેવો પાસેથી લઢીને તમને હાલવાવાળી મેલડી છું. અને તમારી દેવને રાજી કોણ કરશે? કોઈ પારકો આવશે? પારકો આવે? માં કાળી માનો ગુનો કર્યો હોય, જોગણી માનો ગુનો કર્યો હોય, સધી માનો ગુનો કર્યો હોય તો એ માં તમને દુઃખ દે તો તમારે નાનું બનીને એની આગળ નાના બનીને તમારે રહેવું પડે, માફી માગવી પડે. કોઈ બીજો પારકો ભૂ આવીને તમારી માન મનાવશે, તમારી માન હજાવશે ના. તમે સજાવો, તમે દીવો કરો, તમે ગુલાબના 5 ફૂલ મૂકો, તમે સુખડી હારી બનાવો, સારું ધરાવો, આરતી કરો. માન મનમાં તમે વિશ્વાસ પેદા કરો કે માં અમે દુનિયામાં ક્યાંય નહીં જઈએ, આ દુનિયા અમારી નથી, તમે અમારા ને અમે તમારા છીએ. આપણી માને આપણે કહીએ ને કે માં તમે અમારા ને અમે તમારા, એટલે તમારી માને ખબર પડે કે આજે આટલા વર્ષે આ વસ્તી મારા બાજુ વળી છે તો મારે એને સમય વાળવો પડે, હું મેલડી છું. કેમ ભૂલા પડો છો? કેમ તમે ગોથા ખાવ છો? કેમ ધક્કા ખાવ છો? અને એવું ના વિચારશો ઓહો હો આટલા બધા જણા આવે છે તો અમારો વારો આવશે કે નહીં, તારો જ વારો આવશે, તું ગતો રહ્યો ને તારું નસીબ. મને ખબર જ હોય કોણ કેટલા વાગે આવશે ને કોણ કેટલા વાગે જશે. તમે તમારી રીતે આવ્યા છો ને તમારી રીતે જવાનું છે. પણ મેં તમને શું કીધું કે સાચો ભાવ લઈને જે આવ્યો છે ને એ ખાલી હાથે આવશે ને ભરેલા હાથે જશે. હું મેલડી છું, ઓળખો. તમારા શ્રીફળની ભૂખી નથી, તમારા શ્રીફળની ભૂખી નથી. તમારું શ્રીફળ નહીં મળે તો મરી થોડી જઈશ, ભગવાન પાસે જઈશ. જો ભગવાન પાસે ગઈ હતી ને પૂછ્યું તો મારું નામ શું ને એને કીધું તારું નામ મેલડી છે તો એટલું એની પાસે માગીશ નહીં કે મારું હક અને અધિકાર લાય. ભગવાન પાસે જાઉં ને, ભગવાન પાસે માગું, લાય મને શ્રીફળ આપ, મને સુખડી આલ, મને મારે જોઈએ છે મને આલું. પરમાત્મા પાસે માગું, એ મેલડી છું. મેં કોઈની પાસે કશું માગ્યું? સુખી કરવા આવી છું, દુઃખ દૂર કરવા આવી છું. ગુના ભૂલ જે થઈ ગયેલી હોય, જે થતી હોય, જે કરતા હોય એમાંથી દેવને તમને છોડાવવા આવીશું, તમારા દેવ રાજી કરવા આવીશું. કેટલું ફરશો, કેટલા સમય? લોકોની બબે પેઢી તો ખાલી જોવડામાં ગતી રહી. અમે કોઈ જગ્યા બાકી રાખી નથી. ઘણાના શબ્દો આજ નીકળે, શું કહે? અરે અમે તો બધે જોવડાયું, કશું થતું નથી ને કાંઈ કશું નીકળતું નથી. બધે જોવડાઈ લીધું, કોઈ જગ્યાથી અમારું સારું થતું નથી. તો એમ કહું છું કે બધે જોવડાઈ લીધું સારું ના થયું ને તો 12 થી 4 નું ભજન કર. અને દુઃખવાળી માન તારી કુળદેવી લઈને આવે ને તો માંજે કે અમૃતની મેલડી બોલી ગઈ તીન બન્યું તું મેલડી છું.